બગદાણાની બબાલના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને હવે આ બધાની વચ્ચે જૂનાગઢના ભવનાથના આગેવાન ભૂપત ડાભીનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન ઉપર હુમલો થયો, જે બાદ નામ સામે આવ્યું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જે બાદ હવે કોળી સમાજના આગેવાનોએ સીએમ સાથે બેઠક કરીને તાબડતોબ રીતે આ ઘટના મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવી। હવે આ બધાની વચ્ચે આગેવાન ભૂપત ડાભીએ કહી દીધું કે કોળી સમાજ શાંતિથી રહેવા માંગે છે, પરંતુ તેને છંછેડશો તો ચાલશે નહીં। સાંભળીએ તેમણે આ વિષય લઈને વધુમાં શું કહ્યું છે। હાલો ભાઈ, ઓકે બધા ભૂપતભાઈ નવનીતભાઈ બાલદિયા કોળી સમાજનો યુવાન છે, તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। 6 દિવસ પછી પણ હજી પોલીસ તપાસ કરે છે, શું કહેશો? સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે। અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે। હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી। ભાઈ, અત્યારે તમે મળ્યા પીડિતને શું વાત કરવામાં આવી, શું ઘટના થઈ, શું સાંત્વના આપ્યા? એને લાગ્યું છે વધારે પડતું, એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે, અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી। કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય, બધાયમાં સમાજમાં હોય છે। હવે એમાં બીજાને તો અમે કાંઈ વાંક કાઢીએ એમ નથી, અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે, એ અમે માન્ય રાખીએ। ભૂપતભાઈ, ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી। એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ, નામ ન દે તો હાલે નહીં, એમાં નામ નથી દીધું। શું માંગ છે સમાજ વતી, શું માંગ છે? સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે, એ જ અમારી માગણી છે। અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધા સમાજ હારે। એવું ને એવું રાખવો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી। હવે નવનીતભાઈના ન્યાય માટે હાલ કોળી સમાજના એક થઈ ગયો છે અને જે ખરેખર આરોપી છે તેને સજા આપવામાં આવે તેવી માંગ અત્યારે લોકો કરી રહ્યા છે। આપણે જોયું કે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને જે આગેવાન નવનીતભાઈ છે તેમનું પણ કહેવું છે કે તેમને ન્યાય મળશે, જેવો તેમને વિશ્વાસ છે। જે બાદ આપણે જોયું કે જે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, તેમની પાસેથી ચાર્જ લઈને તેના બદલે તળાજાના ડીવાયએસપી MK નકુમને ચાર્જ સોંપવામાં આવ્યો છે। હવે આ વિષય લઈને જોવાનું કે શું નવા ખુલાસાઓ થઈ શકે છે અને કોનું નામ જે છે બહાર આવી શકે છે। આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।